નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ નગરપાલિકા ખાતે આજે પાણીની ગંભીર સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. નગરના ધોરાવાસ બસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અપૂરતા અને અનિયમિત પાણી પુરવઠાથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. મહિલાઓના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં પાણીનો પુરવઠો અનિયમિત અને અપૂરતો આવે છે, જેના કારણે દૈનિક કાર્યોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકા કચેરીએ પહોંચી હતી અને નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવાની માંગ કરી હતી. રજૂઆત કરનાર મહિલાઓએ જણાવ્યું હતું કે પાણી ન મળવાને કારણે તેમને દરરોજ ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડે છે, જેનાથી સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે. એક મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું હતું કે ઈદના તહેવાર દરમિયાન પણ 3 દિવસ સુધી પાણી મળ્યું ન હતું. વોર્ડ નંબર 4 ધોરાવાસ બસ સ્ટેન્ડ વિસ્તારની મહિલાઓએ વધુમાં જણાવ્યું કે પાણી છોડવાના સમય લાઇટ ન હોવાથી સમસ્યા પણ રહે છે, જ્યારે શહેરની અન્ય શેરીઓમાં 2 વાર પાણી આપવામાં આવે છે. નવો ટાંકો ચાલુ કરાયો હોવા છતાં તેમને માત્ર અડધો કલાક જ પાણી મળે છે, જે તેમની જરૂરિયાત માટે પૂરતું નથી. મહિલાઓએ પોતાની આર્થિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ રોજ 400 રૂપિયાના ટેન્કર મંગાવી શકતા નથી. તેમને નગરપાલિકાને તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો નિયમિત કરવા અને કાયમી સુવિધા પૂરી પાડવા વિનંતી કરી હતી.